આજે આપણી પાસે એક એવી સામગ્રી છે જે શબ્દો અને લાગણીઓથી છલોછલ છે. બિલકુલ. આ છે ઇન્દુલાલ ગાંધીની પ્રખ્યાત કવિતા આંધળી માનો કાગળ. પણ આને માત્ર કવિતા કહેવી એ મને લાગે છે કે અધૂરું ગણાશે. હા, કારણ કે આમાં બે અલગ અલગ વાર્તાઓ છે. બરાબર. હકીકતમાં આ બે પત્રોનો સંગ્રહ છે, એક માનો અને એક દીકરાનો, અને બંને વચ્ચે સેંકડો કિલોમીટરનું અંતર છે અને કદાચ એનાથી પણ મોટી ગેરસમજની ખાઈ છે. આજની આપણી ચર્ચાનો હેતુ આ બંનેના દૃષ્ટિકોણને સમજવાનો છે અને એ જોવાનું છે કે કેવી રીતે સંવાદના અભાવે પ્રેમ પણ પીડાદાયક બની શકે છે. અને એ પણ જાણવું રસપ્રદ છે કે કવિ ઇન્દુલાલ ગાંધી પોતે કરાચીમાં વ્યાપાર કરતા હતા. ઓહ, એમને પણ અનુભવ હશે. હા, એટલે તેઓ સ્થળાંતર અને ઘરથી દૂર રહેવાની વેદનાને નજીકથી સમજતા હશે. કદાચ એટલે જ તેમની કલમમાંથી આટલી જીવંત અને હૃદયસ્પર્શી રચના જન્મી છે. કહેવાય છે કે આ કવિતા ગમે તેવા કઠણ હૃદયના માણસને પણ રડાવી શકે છે. ચાલો તો જોઈએ કેમ. તો વાર્તાની શરૂઆત એક ગામડામાં રહેતી વૃદ્ધ આંધળી માથી થાય છે. બરાબર. તે કોઈ પૂનમચંદ નામના વ્યક્તિ પાસે પોતાના દીકરા ગીગુભાઈ નાગજીને પત્ર લખાવી રહી છે, જે મુંબઈમાં રહે છે. અને પત્રની પહેલી જ લીટીથી આપણને ખ્યાલ આવી જાય છે કે માના મનમાં કેટલો ઉભરો છે. શું કહે છે? તે લખાવે છે કે 5 વર્ષ વીતી ગયા પણ દીકરા તરફથી એક પાઈ નથી મળી કે કાગળની ચબરખી પણ નહીં. 5 વર્ષ? આ બહુ લાંબો સમય છે. બહુ જ લાંબો. આટલા લાંબા સમય સુધી કોઈ સંપર્ક જ નહીં. મને લાગે છે કે આ જ બધી ગેરસમજનું મૂળ છે. સાચી વાત છે, કારણ કે મા પાસે દીકરાના સમાચારનો કોઈ સીધો સ્ત્રોત જ નથી. બરાબર. અને એટલે જ એને જે પણ ખબર પડે છે એ બધું બીજાઓ દ્વારા જ મળે છે. પત્રમાં ઉલ્લેખ છે કે એને દીકરાના સમાચાર ભાણાના ભાણિયા પાસેથી મળે છે. એટલે કે કોઈ ત્રીજી જ વ્યક્તિ પાસેથી. અહીંથી જ ગેરસમજનું બીજ રોપાઈ ગયું હોય એવું નથી લાગતું? એકદમ. જે વાત મા સુધી પહોંચે છે એ તો ત્રીજા ચોથા કાનેથી આવેલી અફવા જેવી છે કે નહીં? તમે એકદમ સાચો તાર પકડ્યો છે. આ જ આ કવિતાની કરુણતાનો પાયો છે. સંવાદનો અભાવ માત્ર અંતર નથી વધારતો, પણ એ ખાલી જગ્યાને ડર અને ખોટી કલ્પનાઓથી ભરી દે છે. માં એ જ સાચું માની લે છે જેને કહેવામાં આવે છે. એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. અને એને શું કહેવામાં આવે છે કે દીકરો મુંબઈમાં તો રાજાની જેમ જીવે છે. હા, કે દીકરો રોજ નવા કપડાં પહેરે છે, મોટી હોટલોમાં ખાય છે અને પાણીની જેમ પૈસા વેડફી રહ્યો છે. હવે વિચારો, એક મા માટે જે અહીં ગામડામાં સંઘર્ષ કરી રહી છે, આ સાંભળીને એના દિલ પર શું વીતતી હશે? એનો ગુસ્સો અને ફરિયાદ બંને વાજબી લાગે છે, પણ એની ચિંતામાં પણ એક માતૃત્વની મીઠાશ છે. જુઓ કેવી રીતે. ફરિયાદ પછી તરત જ એ શિખામણ આપે છે. એ કહે છે હોટેલનું ઝાજુ ખાઈશમાં, અને પછી જે પંક્તિ આવે છે એ તો ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે. કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઈજ છે મૂડી. બરાબર. અદ્ભુત પંક્તિ છે. આ માત્ર એક શિખામણ નથી, પણ જીવનનું સત્ય છે. એક ગરીબ માણસ પાસે જો સૌથી કિંમતી કંઈ હોય તો એ તેનું શરીર છે, તેની મહેનત કરવાની ક્ષમતા. બિલકુલ. માં ભલે દીકરાથી નારાજ હોય, પણ તેની સૌથી પહેલી ચિંતા તો દીકરાના સ્વાસ્થ્યની જ છે. અને પછી તરત જ એ પોતાના જીવનની તુલના દીકરાના પેલા કાલ્પનિક વૈભવ સાથે કરે છે. હા, એ કહે છે કે તેણે ખેતર અને ઘર બધું વેચી દીધું છે. હવે એક કુબામાં રહે છે. ક્યારેક તો જુવારનો રોટલો પણ નથી મળતો. અને માત્ર છાશ પીને દિવસું કાઢવા પડે છે. પેલી પંક્તિ, તારે પકવાનના ભાણા, મારે કોરા જારના ભાણા. આ વિરોધાભાસ હૃદયને વીંધી નાખે છે. આ વિરોધાભાસને કવિ એક બીજી જગ્યાએ પણ ખૂબ ધારદાર રીતે રજૂ કરે છે. કઈ પંક્તિ? તારે ગામ વીજળી દીવા, મારે અહીં અંધારા પીવા. ઓ, આ ખરેખર હચમચાવી દે તેવી છે. અંધારું જોવું નહીં, પણ પીવું. હા, આ શબ્દ પ્રયોગ પાછળ કવિનો શું હેતુ હોઈ શકે? ખૂબ સારો મુદ્દો છે. જુઓ, અંધારું પીવું એ એક લાચારીની ચરમસીમા છે. આપણે જીવવા માટે પાણી પીએ છીએ, ખરું ને? એ એક અનિવાર્ય ક્રિયા છે. હા. એ જ રીતે મા માટે અંધારું અને નિરાશા એ એના જીવનનો એક અભિન્ન અને અનિવાર્ય હિસ્સો બની ગયા છે. એ માત્ર એક પરિસ્થિતિ નથી, પણ એક દૈનિક ક્રિયા છે જેને તે ટાળી શકતી નથી. સાચી વાત છે. મતલબ એ માત્ર શારીરિક અંધાપાની વાત નથી, પણ જીવનના અંધકારની વાત છે. બરાબર.
આ વાંચીને તો એવું જ લાગે કે એ હવે જીવનથી સંપૂર્ણપણે હારી ગઈ છે. પત્રના અંતમાં તે કહે છે કે તેની પાસે શરીર ઢાંકવા પૂરતા કપડાં નથી, કોઠીમાં અનાજ નથી અને હવે જીવવાનો કોઈ અર્થ નથી રહ્યો. કદાચ ભીખ માંગવાનો વારો આવ્યો છે. અને છેલ્લે સહી લખિતંગ તારી આંધળીમાં. આ અંત આપણને એકદમ નિશ્શબ્દ કરી દે છે. હા, કારણ કે આ પત્ર વાંચીને કોઈ પણ દીકરાને ગુનેગાર જ માનશે. આપણને લાગે છે કે આ એક નિષ્ઠુર દીકરાની વાર્તા છે જેણે પોતાની માને તરછોડી દીધી છે. તો આ છે માની વ્યથા. એક એવી દુનિયા જ્યાં દીકરાનો કાલ્પનિક વૈભવ એની પોતાની ગરીબીને વધુ ઘેરી બનાવે છે. પણ દરેક વાર્તાની બે બાજુ હોય છે, ખરું ને? બિલકુલ. શું દીકરાની વાસ્તવિકતા ખરેખર એવી જ છે જેવી માં કલ્પી રહી છે? ચાલો હવે એના જવાબમાં ડોક્યું કરીએ. અને કવિએ આ બીજા ભાગનું શીર્ષક પણ કેટલું સચોટ આપ્યું છે, દેખતા દીકરાનો જવાબ. હા, માં શારીરિક રીતે આંધળી છે પણ દીકરો હકીકતને દેખી શકે છે. દીકરાનો પત્ર શરૂ થાય છે અને તે કહે છે કે માના દુખડા વાંચીને તેની આંખો ભીની થઈ ગઈ. અને પછી એ એક પછી એક માના દરેક આરોપનો જવાબ આપે છે. શું સ્પષ્ટતા કરે છે! જે ભાણિયાની વાત છે એ તો ત્યારે જ મળે છે જ્યારે મિલોમાં હડતાળ હોય. જે મોંઘા કપડાની વાત છે એ તો ભાડે લાવેલા હોય છે. અને હોટેલનું જમવાનું? એ તો માત્ર ખારા દાળિયા શીંગા છે. અહીં એક સ્વાભાવિક શંકા થાય ને, શું આપણે આ વાત માની લેવી જોઈએ? કદાચ એ માને ચિંતામુક્ત કરવા માટે બહાના બનાવી રહ્યો હોય, એવું પણ બની શકે ને? બિલકુલ, આ સવાલ થવો જ જોઈએ. પણ કવિ જે રીતે શહેરનું વર્ણન કરે છે તેનાથી દીકરાની વાતમાં વજન લાગે છે. મને ખાસ કરીને આ પંક્તિ સ્પર્શી ગઈ. કઈ? મુંબઈની મેડીઓ મોટી, પાયામાંથી સાવ છે ખોટી. આ માત્ર ઇમારતોની નહીં પણ શહેરી જીવનના પોકળપણાની, એના દેખાડાની વાત કરે છે. તમે સાચું પકડ્યું. આ એક દેખાડો જાળવી રાખવાનું દબાણ છે. મુંબઈ જેવા મોટા શહેરમાં ટકી રહેવા માટે હજારો શ્રમિકો પર આ એક અદૃશ્ય દબાણ હોય છે. કેમ? ગામડે પાછા જાય ત્યારે થોડી સારી રીતે જાય, સારા કપડાં પહેરીને જાય, જેથી કોઈ એમ ન કહે કે જો મુંબઈ ગયો પણ કંઈ ઉકાળ્યું નહીં. સાચી વાત. આ દેખાડો જાળવવા પાછળની મજબૂરી અને વેદનાની વાત છે. એટલે દીકરો જૂઠું નથી બોલી રહ્યો, એ તો એ વાસ્તવિકતા બતાવી રહ્યો છે જે તેની માં કલ્પી પણ ન શકે. અને પછી એ પોતાની સાચી પરિસ્થિતિનું વર્ણન કરે છે. એ કહે છે કે તે દિવસ રાત મજૂરી કરે છે, લોહીનું પાણી કરે છે, છતાં તેનું પેટ ખાલીને ખાલી રહે છે. અહીં વાર્તા એકદમ પલટાઈ જાય છે. બરાબર. અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે મૂડી શબ્દનો ફરીથી ઉપયોગ. માં દીકરાને કહે છે કે કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઈ જ છે મૂડી. અને દીકરો શું કહે છે? અને એકમાત્ર મૂડી છે રાતે આવે ન નિંદર રૂડી. આ તો કમાલનો વિરોધાભાસ છે. બહુ જ સુંદર નિરીક્ષણ. જુઓ, અહીં મૂડી શબ્દનો સમાંતર ઉપયોગ બંનેની દુનિયા વચ્ચેનું અંતર સ્પષ્ટ કરે છે. માં માટે મૂડી એટલે શારીરિક સ્વાસ્થ્ય, કામ કરવાની શક્તિ. હા. દીકરા માટે જેનું શરીર તો સતત ઘસાઈ જ રહ્યું છે, એના માટે મૂડી એટલે શાંતિની એક ક્ષણ, એક રાતની નિરાંતની ઊંઘ. આ બતાવે છે કે બંનેના જીવન ટકાવી રાખવાના માપદંડો કેટલા અલગ અને કેટલા દયનીય સ્તરે પહોંચી ગયા છે. એ શહેરની ભીડ, સતત ચાલતી મિલો અને વારંવાર પડતી હડતાળોની પણ વાત કરે છે. એ કહે છે કે આ શહેર માણસને પીસી નાખે છે. એની સ્થિતિ એની માં કરતાં પણ વધુ ખરાબ લાગે છે. હા, માં પાસે ઓછામાં ઓછો એક કૂબો તો છે, જ્યારે આ દીકરો તો જાણે કોઈ મશીનનો ભાગ બનીને જીવી રહ્યો છે. અને આ બધી તકલીફો છતાં એ માને કોઈ ફરિયાદ નથી કરતો. એ એવું નથી કહેતો કે તમે મારી હાલત સમજતા નથી. એના બદલે એ માને આશ્વાસન આપે છે. એની સંવેદનશીલતા અને પ્રેમ અહીં દેખાય છે. એ નથી ઈચ્છતો કે તેની માં ચિંતા કરે કે આ ઉંમરે મજૂરી કરે. બિલકુલ. અને પત્રનો અંત તો આખી કવિતાને એક નવી જ ઊંચાઈ પર લઈ જાય છે. આટલા દુઃખ છતાં તે એક વચન આપે છે. તે કહે છે કે તે દિવાળી પર પાછો આવશે અને માની સેવા કરશે. અને છેલ્લી પંક્તિ, તારા અંધાપાની લાકડી થવાના મેં લીધા પચખાણ. પચખાણ એટલે કે કઠોર શપથ. આ અંત આપણને ભાવુક કરી દે છે. જે દીકરાને આપણે પહેલા પત્રમાં નિષ્ઠુર માન્યો હતો, તે બીજા પત્રના અંત સુધીમાં એક જવાબદાર, પ્રેમાળ અને બલિદાન આપનાર દીકરા તરીકે ઉભરી આવે છે. આખી વાર્તા જ પલટાઈ જાય છે. એકદમ. તો આ બધાનો અર્થ શું છે? આપણી પાસે બે પત્રો છે, બે હૃદયદ્રાવક વાસ્તવિકતાઓ. એક ગ્રામીણ ઉપેક્ષા અને એકલતાની છે.
જે ખોટી માહિતી પર આધારિત છે. અને બીજી શહેરી સંઘર્ષ અને નિરાશાની છે, જે દેખાડાના પડદા પાછળ છુપાયેલી છે. કવિતાનો મૂળ વિષય ગરીબી અને અંતરને કારણે સંવાદમાં આવેલી તિરાડ છે. વાત એમ છે કે મા અને દીકરો બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, પણ બંને એટલી ભયંકર પીડામાં છે કે તેઓ એકબીજાના જીવનને પોતાના કરતાં વધુ સારું માની રહ્યા છે. બરાબર. મા વિચારે છે કે દીકરો સુખી છે અને દીકરો વિચારે છે કે માને ગામડે ઓછી તકલીફ હશે. આ ગેરસમજ જ તેમની સૌથી મોટી દુશ્મન છે. ખરેખર આ કવિતા સ્થળાંતરની સમસ્યા પર પણ એક શક્તિશાળી ટિપ્પણી છે નહીં? ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને શહેરોમાં ભીડ વધી રહી છે. હા, પણ શહેરમાં જનાર દરેક વ્યક્તિ સફળ નથી થતો. ઘણા લોકો ગીગુભાઈની જેમ સંઘર્ષ કરે છે, પરંતુ પરિવારની અપેક્ષાઓ અને પેલું સામાજિક દબાણને કારણે પોતાની નિષ્ફળતા છુપાવીને જીવવા મજબૂર બને છે. સાચી વાત છે. આ માત્ર એક મા અને દીકરાની વાર્તા નથી, પણ એવા લાખો પરિવારોની વાર્તા છે જે ગ્રામીણ શહેરી વિભાજન અને ગરીબીને કારણે વિખૂટા પડ્યા છે. પ્રિયજનો વચ્ચેના અબોલ શબ્દો કેટલું નુકસાન કરી શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ચોક્કસ. આ કવિતા આપણને એક ભાવનાત્મક સફર પર લઈ જાય છે. માની દુઃખદ ધારણાઓથી શરૂ કરીને દીકરાની એટલી દુઃખદ વાસ્તવિકતા સુધી. અને આપણે શરૂઆતમાં જે દીકરાને દોષી માનતા હતા, અંતમાં તેના માટે સહાનુભૂતિ અનુભવીએ છીએ. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. કવિતાનો અંત દીકરાના શપથ સાથે થાય છે કે તે પાછો આવશે અને માનો સહારો બનશે. આ એક આશાસ્પદ અંત લાગે છે. પણ કવિતા ત્યાં જ પૂરી થઈ જાય છે. તે આપણને વિચારતા કરી દે છે કે આટલી ભયંકર ગરીબી અને શહેરની કઠોર વાસ્તવિકતાઓ વચ્ચે શું આ વચન એક આશાસ્પદ નવી શરૂઆત છે કે પછી એક બીજી દુર્ઘટનાનો સંકેત? શું તે ખરેખર શહેરની પકડમાંથી છટકીને પોતાના શપથ પૂરા કરી શકશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. શું આ માત્ર એક ભાવનાત્મક ઉભરો છે કે પછી એક વાસ્તવિક યોજના? કવિએ આ પ્રશ્ન ખુલ્લો રાખીને કવિતાને વધુ શક્તિશાળી બનાવી દીધી છે. એ આપણને માત્ર વાર્તા નથી કહેતા, પણ આપણા સમાજની વાસ્તવિકતા પર વિચાર કરવા મજબૂર કરે છે.